વર્ષીય ફાઇનાન્સર જયમીન વિનોદભાઈ પંચાલ નાણાં ધીરધારનું કામ કરતો હતો. ગત 31મી તારીખે જયમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેનો કોઈ પતો નહીં લાગતા મકરપુરા પોલીસને જયમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી. ફાઇનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી. પોલીસે તપાસ દરમિયાન જયમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું. જે વિગતના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું, જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઇક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકને એક ગેરેજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઇક જયમીનના ખાસ મિત્ર સતીશ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીશ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં સતીશ વસાવાએ જણાવ્યું હતું કે જયમીન 31 તારીખે સતીશે તેના ઘરે શરાબની મહેફિલ માટે બોલાવ્યો હતો, જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી. જયમીનને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોઢા પર બળપૂર્વક ઓશીકું દબાવીને સતીશે ઠંડા કલેજે જયમીનની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ જયમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીશ વસાવાની માતાએ પણ મદદ કરી હતી. મોપેડના કવરમાં જયમીનની લાશ ઢાંકીને લાશને જયમીનની બાઇક પર મૂકી દીધી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક પરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનિયાવી પાસે લઈ જઈને નર્મદા એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી હતી. ફિલ્મી કહાનીની જેમ હત્યાને અંજામ આપનાર સતીશ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ મારનાર જયમીન પાસેથી ટુકડે ટુકડે 1.5 લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી, જે રકમ માટે જયમીન ઉઘરાણી કરતો હતો અને આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ઉધાર લીધેલા નાણાં પરત ન આપવા માટે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. સતીશે જયમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલા શરીર પર પહેરેલું સોનું લૂંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા. સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જયમીન પંચાલના મૃતદેહની શોધખોળ આરંભી હતી. પોલીસને 48 કલાક બાદ રાઘુપુરા કુંડેલા ગામની વચ્ચેથી પસાર થતી માઇનોર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સમગ્ર મામલે અધિકારી દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી. સતત આપણે જ્યારે આરોપીની સઘન પૂછપરછ કરતા હતા, આરોપી જ્યારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાઈ પણ કરતા હોઈએ કે આ તારીખે હું આ જગ્યાએ હતો, તો એને આપણે વેરીફાઈ કરતા હોય. એટલે સતત એના જે વાતચીત છે, જે આપણને નિવેદન આપતો તેમાં કોન્ટ્રાડિક્શન આવતું. પછી આપણને જે ફૂટેજ મળ્યા, શરૂઆતમાં એણે એવું જણાવ્યું કે મને ખબર નથી, મને મળી નીકળી ગયો. ત્યારબાદ આપણને ફૂટેજ મળ્યા ડભોઈ રોડના કે જ્યાં એ આરોપીનું બાઇક, મરણ જનારનું બાઇક છે એ એફઝેડ લઈને જતો હતો. તો મરણ જનારનું બાઇક એની પાસે કેવી રીતે આવ્યું? તો ત્યાંથી આપણી જે શંકા છે વધારે સઘન થઈ. આરોપીનો આપણે જ્યારે મોબાઈલ જોયો તો એ ક્રાઇમ પેટ્રોલ સતત જોતો હતો, બરાબર? યુટ્યુબમાં સતત એ ક્રાઇમ પેટ્રોલ સર્ચ કરતો હતો. પછી એક આપણને જે 27/4/2024ના પણ આપણને એક ફૂટેજ મળ્યા છે, એટલે કે જે મર્ડરનો બનાવ બન્યો એનાથી 3-4 દિવસ પહેલાંના. તો ત્યારે પણ આરોપી અને મરણ જનાર એ બંને એક બાઇક ઉપર જતા દેખાય છે રાજપીપળામાં. એટલે ત્યાં પણ આપણને શંકા ગઈ કે આ જે મરણ જનાર છે એની આ આરોપી સાથે સતત હાજરી છે. અને જે મરણ જનારના પિતાએ જે ગુમ જાણવા જોગ આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે, ત્યાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે સતીશના ઘરે જઉં છું, છેલ્લે સતીશના ઘરે જઉં છું એ પ્રમાણે કંઈ નહીં નીકળ્યો છે. એટલે સતીશ સાથે છેલ્લે જોવા મળ્યો એટલે આપણે સતીશ ઉપર આપણું ફોકસ વધારે હતું કે કંઈકનું કંઈક રહસ્ય સતીશ પાસેથી આપણને મળશે. અને એ પ્રમાણે આજે ઘણી મહેનત પછી પોલીસને એક સફળતા મળી છે.